ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આમ 4 ભાઈઓ છે, એક બેન છે, બધાને લગ્ન થઈ ગયા. અને મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે ગામડે રહે. ગામડે રહે. હા. એટલે તમે શહેરમાં છો? હા, હું તો શહેરમાં છું, અમદાવાદ રહું. તમે અમદાવાદ રહો છો? હા હા. હા હા. અને અમદાવાદ જ રહેવાનું છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો ભાઈ? બસ કામકાજ કરીને જલસા કરો. એવું છે. હવે આપણે નવસારી વાળા મનીષાબેન હારે વાત થઈ શકે? મનીષાબેન વાત તો થાય. તમારો કઈક ડેટા પરિચય આપો તો ખબર પડે શું છે પરિચયમાં તમારો. આપણે 2-4 દી પહેલા જ વાત નહોતી થઈ હજી શેની વાત થઈ હતી આપણે? કે એવું જે હશે તમે અમારો તમને બાયોડેટા આપેલા છે, પ્લસ આપણે આ બધું આપેલું વોટ્સઅપમાં આપેલું જ છે. પ્રવીણભાઈ લુંગી, આંબરેલી, જિલ્લો, બરાબર બરાબર. આપણે ઓડિયો કેટલી ઉંમર મૂકવાનું કેટલી છે. છે? મારી ઉંમર ઓડિયો 40. મૂકવાની આપણે 40 ઓડિયો તમે કીધું જેમ બને એમ જલ્દી મૂકી આપીશ. એની પણ 40 વર્ષ એટલે થોડીક ઉંમર નાની પડી જાય. બેન તો થોડીક મોટી ઉંમર છે. મોટી ઉંમર એટલે 45 બેન. 40 ને 5 વર્ષ ફેરમાં હું ન્યા અંદર 5 વર્ષમાં તમે નાના પડો ને એમ, બીજું કઈ નહીં. બીજું કઈ બેન તમારા મોટા છે. નાના હોય તો વાંધો ન આવે. લેડીઝ હંમેશા નાના હોવા જોઈએ. પુરુષ હોય ને મોટા હોવા જોઈએ. એનું કાંઈ વાંધો નહીં ભાઈ. મારે રોટલા ઘરે ઉઠી હું સાહેબ દુખી જવાય એવું છે. બધું હાથે કરવું પડે છે, પ્લસ ધંધો કરવો પડે, બધું એવું છે. મારે રોટલા કરે એવું ઘેરે ને ઘેરે હોય ને એટલે બસ મારે બીજું કાંઈ નથી જોતું. હા, વાત થાય એમ હોય તો કરાવો. કામકાજનું શું છે? હવે કંપનીમાં જોબ કરું છું. 25,000 રૂપિયા પગાર છે. ગામડે જમીન છે, 5.5 વીઘા મારે ગામડે જમીન ભાગમાં છે. મારા નામે જ છે. ટ્રેક્ટર મારા નામે છે. જમીન ભાગ્યું દઈ દીધું છે. તમારા દીકરા દીકરી કેટલા? મારે કાંઈ છે જ નહીં. કુંવારા જ છો? હા ના, આપણે તમને વાત નહોતી થઈ કે મારું બૈરું હતું ને હરિજન ને લઈને વહી ગયો. એક વખત વાત થઈ હતી આપણી બેન થી, પછી આપણે બાયોડેટા મુકાયો ઓડિયો. દલિતમાં વહી ગયા એમ બોલો? હા, દલિત હા. બરાબર. વણકર છે ટૂંકમાં. હા, વણકર. આપણી વાત થઈ હતી હોત એમ. હું ભૂલાઈ ગયા ને, મારે રોજના ફોન એટલા ના ના, આવતા એ હોય તો ને. તમારે તો એટલા આવતા હોય એટલે તમારે કદાચ મગજમાં હોય. એટલે 5-6 મહિના રહેતી મહેસાણા બાજુની હતી ને, 5-6 મહિના હતી ને, દુખિયારી હતી હું લાવ્યો હતો. એને દગો દીધો મને. એને જ દગો દીધો. આવું કર્યું. એ કે આપણે સુરત અમદાવાદ વહી જવું, અમદાવાદ લઈને જઈએ હોય. અમારું જમીન બમીન બધું ભાગ્યું દય બધું કમ્પ્લીટ કરી પછી હું અહીં અમદાવાદ જઈ આવ્યો. કંપનીમાં જોઈન થઈ ગયું. મારે સારામાં સારું હતું. કોઈ જાતનું કઈ ટેન્શન નહોતું. રૂમ ભાડું ભરવાનું નહીં, લાઇટ બિલ ભરવાનું નહીં. મારે અહીંયા મારે એ બધી બહુ સારું હતું. છોકરો હતો, બે મેં ભણવા બિહાર દીધા હતા. તો ગામ કયું છે? અમરેલી બગસરા બાજુમાં લુંગિયા બાવાવાળા. બાવાવાળાનું કહેવાય. ગુજરાતી પિક્ચર જોયું બાવાવાળા? બાવાવાળા જોયું ને, બારવાટી આવતો ને બાવાવાળો. હા, બસ એ જ ગામ મારું. બાવાવાળો, રામવાળો બધા બારવટિયા થઈ ગયા. હા, એ બારવટિયા થઈ ગયા. જોગીદાસ ખુમાણ ને બધા. રામવાળા બાવાવાળાનું મકાન ને મારું મકાન બે હજી મોટું જ છે, જૂના મકાન. હા, બે બાજુમાં જ છે, એક જ દિવાલ. કેટલા વર્ષ થયા બાવાવાળાને? એને તો ઘણા વર્ષો થઈ ગયા. મને નથી સાંભળતું, મારા પપ્પાને નહીં સાંભળતું હોય. એના પરિવારમાં કોણ કોણ છે બાવાવાળા? એના પરિવારમાં કોઈ છે જ નહીં. અચ્છા. અને એના લગ્ન જ નથી થયા.
લગ્ન નહોતા કર્યા, સમજી ગયો. એમ હા, નહીં, એના કુટુંબિક છે. એના કયા સમાજના હતા? એ દરબાર વાળા. વાળા હતા. હા, વાળા દરબાર હતા, કાઠી દરબાર. વાળા દરબાર, કાઠી દરબાર. વાહ, વાહ, વાહ. એનો તમારે સામાન જોવો હોય તો કોક દીક આવો અમારે ગામડે. એનો સામાન બધો છે અહીંયા. સામાન તમામ છે. એક તરવારી એટલી વજન વાળી છે, અમે તો જોયેલી છે, અમે સાપાઈ કરેલી છે. હા, એટલે ત્યાં એનું મકાન છે, અને પછી કોણ દેખભાળ કોણ કરે છે? ત્યાં કુટુંબિક છે ને ભાઈ. ભાઈ છે. હા હા, એમ બધું તમને એમ લાગે કે રે છે એવું લાગે તમને. ઓહો, એમ. તો એવું બધી સાફ સફાઈ એવું બધું રાખે હજી હાલમાં. વાહ, સરસ સરસ. અને દર અમાસ ના દિવસે હમ. એક આપણે આ પગની પિંડી રે ને ઈથી જાડો એરું નીકળે છે ને આમ તમારે વેત વેત ધોળી મૂછ્યું વાળો. આમ તમને કોઈ બોલાવે નહીં હો, પગમાં વહી જાય તો તમને બોલાવે નહીં. સમજી ગયો, સમજી ગયો. ટૂંકમાં એનો વાસ છે ત્યાં, બરાબર ને? હા, તે હજી પાકો છે. અમે પોતે દર્શન કરેલા મેં પોતે કરેલા છે. વાહ વાહ. હા. હા, ખાલી આમ કહી દે ને દાદા અમને બીવારતા નહીં, એટલે એની રીતે પછી આમ વિયા જાય અંદર. વયા જાય. હા, પણ એમાં એ રૂમમાં કોઈથી રહેવાતું નથી હો. ના રેવાય, નો રેવાય. એનો વાસ હોય યાર. એકદમ સાફ સફાઈ કરીને બહાર નીકળી જવાનું. હા, બરાબર છે. બાકી તમારે એમાં ત્યાં કઈ શું હોય, બેવું હોય, રહેવું હોય એ કઈ નહીં થાય. નાઇટ વાસ ત્યાં ના કરી શકો તમે. હા, નાઇટ બાકી વોલ્ટ નો થાય. રૂમ એનો 24 કલાક ખુલ્લો ને ખુલ્લો. સામાન એ બધું એમને ઘોડાનું છે, તરવારું છે, બંદૂકું છે, તમામ સામાન પડ્યું. સમજાય ગયું. બધું પિત્તળ નું, ઓરિજિનલ પિત્તળ. હા, પછી પેલા તો પિત્તળ જ હતું ને. એક તરવાર છે આપણે 3 જણાથી તો ઉપડાય નહીં એટલી વજન વાળી છે. એટલી વજન હે? વજન એટલે 2.5-3 મણ ની છે. પછી 3 મણ ની. ઓહો, તો એટલું એકલા ઉપાડતા? તો લે કે બારોટીઓ કે જેમ તેમ નતો ને ઈ દેવનો દીધેલો બાવા વાળો કહેવાનો. ભોળાનાથે દીધેલો છે ભોળાનાથ નો. એનો બારવોટીયો કરે થયો તો. એનો મેર. હા, એની માળાનો મેર હતા સમજે. તઈ મારાના મેર હતા એ. વાહ વાહ. બહુ એટલે સરસ આવો યાદી કોક કરાવી તમે. લુંગિયા એક દિવસ આવો પછી હાલો એક દી લુંગિયા આવી. લુંગિયા ના હતા ને બાવા વાળા? હા, લુંગિયા પોતે લુંગિયા ના. એ લુંગિયા નતા. વાહ, હા. સરસ સરસ. તો આપણે કાંઈ વાત વાંધો નહીં. હાલો થવી તમને હોય વાત તો કરાવું. કરાવો. વાત કરાવો. અમરેલી જીરો ને? હા, અમરેલી જિલ્લો બગસરા તાલુકો, અને આપણે કયા સમાજમાંથી છો? કડિયા કુંભાર. કડિયા. હા, જમીન છે બધું આપણે આગળ. વિડીયો મેં તમારા ના ના, વોટ્સઅપમાં તમને મેં યાદ છે. હા. ગામ મોકલ્યો છે. લુંગિયા. તાલુકો કયો આવે ને જિલ્લો કયો? જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી, બગસરા તાલુકો, તાલુકો કયો કીધો? બગસરા ભાયાણી. ભાઈ આપણે તમારું નામ ઓલું શું છે? કાસુ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, નથાભાઈ, પ્રવીણભાઈ માળવી. ચાલો રાખજો, હું વાત કરાવું તમને જેના છે. હા હા. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. कृपया करी प्रतीक्षा करो कि थोड़ा समय પછી प्रयास करो. आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. એક ફોન છે, વાત થાય છે બેન? હા, વાત તો થશે. હા, હા લગાડી દઉં? હા, પણ ચાર્જિંગ મારે ફક્ત 3% જ છે, તો ક્યારે પણ ઓફ થઈ જશે ફોન. એવું છે? હા, તો તમે કેવું કરો? 3%માં વાત થાય તો કરાવો, કઈ વાંધો નહીં. હા, તો કઈ વાંધો નહીં. હા. વાત કરો ભાઈ. હેલો, વાત કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, તો તમે કયા ગામના છો? હું મારો બગસરા તાલુકો, જિલ્લો અમરેલી, મારું ગામ લુંગિયા. શું નામ છે તમારું? મારું નામ પ્રવીણ. આખું નામ? પ્રવીણભાઈ નાથાભાઈ માલવી. માલવી. હા, જાતિ કડિયા કુંભાર. હા હા હા. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 40 થી 42. 40-42. હા. તમે કઈ જાતિમાં આવો? અમે મરાઠી છીએ. હા, તો કઈ વાંધો નહીં, ચાલે. મરાઠામાં આવીએ અમે. હા હા, તો એમાં કઈ વાંધો નહીં. તમારી લગ્નની સ્થિતિ કેશો?
ના લગ્ન મારા નથી ત્યાં, હું 12મી બાઈક લઈ આવ્યો છું. હા હા 6 મહિના હતા ને પછી મારે નથી રહેવું. લઈને જઈ આવ્યો હતો. હા ખાલી ફૂલ હાર જ કર્યા હતા અમે, લગ્ન નહોતા કર્યા અમે. હા કે મને નહીં રહેવું છે દલિત સમાજમાં, એટલે દલિતને લઈને વહી જઈએ. હા 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 એટલે એવું એટલે આ વાતની કેટલા દિવસ થઈ ગયા? એને તો વર્ષ દિવસ થઈ ગયો. હા 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 એટલે તમારે હજી લગ્ન જ કર્યા નથી? ના એટલે ખાલી ફૂલ હાર કર્યા હતા, લગ્ન નતા કર્યા. એટલે આમ હા. વિધિસર નતા કર્યા, આપણે કાયદેસર જે કરીએ ને હા 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 એમાં નતા કર્યા, ખાલી ફૂલ હાર કર્યા હતા એમ. બરાબર. એવું છે. શું છે તમારું કઈ ઘર શું છે? મારા ભાગની 5.5 વીઘા જમીન છે, મારા નામે જ છે. હા ટ્રેક્ટર મારા નામે છે, ગામે મકાન છે, હા હા બધું છે. અને કેટલા ભાઈ બહેન? આમ 4 ભાઈઓ છે, 1 બેન છે, બધાને લગ્ન થઈ ગયા. અને મમ્મી પપ્પા? મમ્મી પપ્પા છે ગામડે રહે. ગામડે રહે. હા એટલે તમે શહેરમાં છો? હા, હું તો શહેરમાં છું, અમદાવાદ રહું. તમે અમદાવાદ રહો છો? હા હા, હા 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 અને અમદાવાદ જ રહેવાનું છે. બરાબર. કારણ કે ધંધો આપણો અહીંયા છે, જમીન છે, આપણે બધું ભાગ્યું આપી દઈએ છીએ. અને મમ્મી પપ્પા છે એ દેખરેખ કરે ને મજા કરે ને ગામડે. એટલે 5.5 વીઘા તમારી જ જમીન છે એમ? હા, મારા એમાં પોતાની, ભાઈ મારા તો નથી? બધા અમે 4 ભાઈઓને 5.5 વીઘા ભાગમાં આવી. બરાબર. હા તો એ જમીન કોણ, તમારા મમ્મી પપ્પા જ કરે છે? હા, એટલે ના ભાગવું આપી દઈએ છીએ. બરાબર. બધું ભાગવું આપણે આપી દેવાનું, પછી મમ્મી પપ્પા ધ્યાન રાખે. હમ એમ આપણે શું છે, દિવાળી ઉપર જઈએ એટલે આપણે ભાગવું આવે, આપણે ભાગનું પૈસા લઈ લેવાના. બરાબર. મજદૂરથી કામ કરાવી લઈએ, કામ મજૂરને આપી દેવાનું. 3 ભાગે 2 ભાગ આપણે, 1 ભાગ મજૂરનો. હા. બરાબર છે. એ રીતે અને તમે અમદાવાદમાં શું કરો પછી? નોકરી કરો કઈ? હા, નોકરી કરું છું. શું? હું જવાય આરઓ પ્લાન્ટમાં સુપરવાઇઝર. તમને ત્યાં મહિનામાં કેટલી આવક છે? મારે 20,000 રૂપિયા સડક પગાર છે. હા 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 બરાબર. બોલ. અને ત્યાં અમદાવાદમાં પછી તમે ભાડેથી જ રહો હશે ને? ના ના ના, એ કંપની તરફથી બધું ભાડું આપણે નહીં ભરવાનું. એટલે કંપનીના ક્વાર્ટર હોય એમાં? ના, ક્વાર્ટર નથી, રૂમ જ આપે. અમારે રૂમ સિસ્ટમ છે, રૂમ રસોડું. એટલે એક રૂમમાં 4 જણ શેર કરે એવું? હા. તો અમારે પછી લગ્ન પછી તમારે શું કરવાનું? લગ્ન પછી અહીંયા જ રહેવાનું આપણે, અમદાવાદ જ. હા, પણ રૂમ કે કઈ બીજી લેવાની કે પછી એ જ રાખવાની તમે? ના, આપણે શું બીજી કરવાના? આપણે બીજી કહો તો બીજી રાખી લેવાની, પણ તમે જ કહો કે આપણે બીજી નથી રૂમ રાખવી, એવી તો રૂમું છે. એટલે એ કંપનીમાં એટલે જે કાંઈ અમે જે કામ કરીએ છીએ ને, અમે 7-8 જ જણા છીએ આમાં. હા બરાબર છે. એના એટલા પૂરતી જ રૂમું છે, બાકી નથી રૂમ. બરાબર. રૂમો બધી આમ હાઈફાઈ, એમ કાંઈ નબળી હબળી નહીં એમ. હા 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 એવું છે. તો તમારો આગળ કઈ સંતાનનો વિચાર છે? ના હા ના, એવું નહીં. સંતાનની કઈ જરૂર નહીં આપણે. તમારે છે ને સંતાન, એક દીકરો હે ને? હા હા હા, એ મેં વિડીયો તમારો જોયો, સાંભળ્યો, બધું કઈ જોયું. હા હા આપણે કઈ જરૂર નહીં સંતાનની. હા એવું. બરાબર. મારે કઈ શાંતિથી રે આપણી જોડે, ખાઈએ પીએ, અને આપણને સાથ સહકાર આપે, એટલે હું એને સાથ સહકાર આપું, એ મને સાથ સહકાર આપે. બસ એવું મારે જોઈએ. બરાબર. લો, હા હા પછી આગળ તમારી ઈચ્છા. હા સારું, બરાબર. પછી ઘરે વાત કરી લઉં એવી રીતે ને પછી હિતેશભાઈને જણાવી દઉં. બરાબર. હા, ઓકે ઓકે. હા સારું, ચાલો. સારું સારું સારું. હા હા. ભલે મનીષાબેન, તમે નીકળી જાઓ, તમારી હા બેટરી નથી ને? હા, તમે નીકળી જાઓ, વાંધો હા નહીં. હું હા પ્રવીણભાઈ વાત સારું કરું છું. હા હા. હા હમણાં પ્રવીણભાઈ નો ફોટો ને બધું તમને નાખી દો બેન.
હા ભાઈ પ્રણભાઈ. હા બોલો બોલો બોલો. હા તમારો ફોટો બોટો નાખી દીધો હોય તમે? હા તમારા ફોટો નાખેલો છે મેં WhatsApp માં. એવું છે. આખું બધું નાખી મારામાં. હમ. સર જોઈ લ્યો સર એવું લાગે તો હું પાછો નાખું. એવું તો પાછો એકવાર નાખી દઈએ તમને હું બેન ને મોકલાવી દઉં. સમજ્યા? હા છે હાલો મોકલી જ દઉં હમણાં. કદાચ મેળ આવી જાય તો ભલે ને. બરાબર ને? હા બીજું શું હોય ને. સાચી વાત છે. હા બીજું શું. હાલો હમણાં નાખી જ દઉં. બસ. એ ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.